નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન ગુજરાતીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। દેશભરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનતા જ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 7 દિવસમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવો વરસાદથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જાણવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। ફરી જ મળીશું આવી એક નવી અપડેટ સાથે। ધન્યવાદ।